દુર્ગાપુર પાસે ન્યૂ મારવાડા વાસમાં ધાબળા અને ફ્રૂટ વિતરણ કરી વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરાઈ. માંડવી તાલુકાના દુર્ગાપુર ગામ પાસે આવેલ સેવા વસ્તી ન્યૂ મારવાડા વાસમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી વગેરેના હસ્તે ધાબળા અને ફ્રૂટનું વિતરણ કરી દેશના વડાપ્રધાન મોદી સાહેબના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ખાસ સુરેશભાઈ સંગાર, સન્મુખસિંહ જાડેજા, લક્ષ્મીશંકર જોશી, કીર્તિ ગોર, શિલ્પાબેન નાથાણી, કાંતાબેન, દીપક શિરોખા, મુકેશ જોશી, વિજય ચૌહાણ, હરિઓમ અબોટી, ધનરાજ ગઢવી, હરેન્દ્રસિંહ જાડેજા, હરિભાઈ ગઢવી, શંભુદાન ગઢવી, ગોપાલ ગઢવી, પારસ માલમ, કમલેશ ગઢવી, જેક્સન સંગાર, નિલેશ મહેશ્વરી, ભાવેશ સંગાર, મલિક શીરુ, ઇજાજ શીરુ, અલી મામદ વગેરે ધાબળા અને ફ્રૂટ વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા. આ તકે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા દ્વારા કરાતી સેવાકીય પ્રવૃત્તિઓની ખાસ નોંધ લીધી હતી. દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ન્યૂ મારવાડા વાસમાં ધાબળા અને ફ્રૂટ વિતરણના કાર્યક્રમનો સંચાલન લક્ષ્મીશંકર જોશીએ અને આભાર વિધિ દેવાંગભાઈ સાખરાએ કરી હતી. સૌપ્રથમ તો દેશની સમગ્ર રાષ્ટ્રપ્રેમી જનતાને આજે મોદીજીના 75મા જન્મદિવસ પ્રસંગે આજે સૌને શુભકામના પાઠવું છું. સાથે સાથે મોદી સાહેબને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે આખા દેશભરમાં જ્યાં જ્યાં પણ પાર્ટીના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યાં ત્યાં આજે 17 ઓક્ટોબરથી 17 તારીખથી કરી અને 2 તારીખ સુધી 2 ઓક્ટોબર સુધી મોદી સાહેબના સેવા પખવાડિયાના ભાગરૂપે દરેક જિલ્લા તાલુકા મથકોએ આજે ખૂબ સુંદર પ્રોગ્રામ રહ્યા છે ને મોદી સાહેબના જન્મદિવસને ભવ્યાથી ભવ્ય રીતે પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે. મિત્રો, આજે સવારથી માનનીય ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ અને અધ્યક્ષતામાં બિદડા સર્વોદય ટ્રસ્ટમાંથી 75 ઓપરેશન નિઃશુલ્ક ઓપરેશનો, ત્યારબાદ નાના ભૂલકાઓને જે કપોષિત બાળકો છે એને કીટ વિતરણ હોય. પછી અત્યારે આપણે આવ્યા છીએ સેવા વસ્તીમાં જ્યાં ફ્રૂટનું વિતરણ હોય, ધાબળાનું વિતરણ હોય તાલુકા પંચાયત અને સંગઠન દ્વારા. એમાં તાલુકા પંચાયતના સદસ્યો દેવાનભાઈ, શિલ્પાબેન, સુરેશભાઈ, જેકીભાઈ, નિલેશભાઈ, ભાવેશભાઈ, હરિઓમભાઈ, હરેન્દ્રસિંહ, ધનરાજભાઈ, હરિભાઈ સૌ બહોળી સંખ્યામાં જોડાઈ કરીને આજે આખો દિવસ મોદી સાહેબના જન્મદિવસને ભવ્યાથી ભવ્ય રીતે ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકો પરિવાર એ ઉજવી રહ્યો છે. ત્યારે આજે આ પ્રોગ્રામ પાછળ અત્યારે માંડવી શહેરના ભાગે તળાવનું બ્યુટિફિકેશન જે છે એનો લોકાર્પણ અને ભૂમિપૂજન પણ થવાના છે. અને એ રીતે અલગ અલગ માધ્યમોથી લગભગ 2 ઓક્ટોબર સુધી મોદી સાહેબના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યા છીએ. ત્યારે આગામી કાર્યક્રમોમાં પણ માતાના મળ જતા પદયાત્રીઓના જે કેમ્પો છે એ કેમ્પોની સફાઈનો આરંભ હોય, એ સંચાલકોના સન્માન હોય, એના સિવાય અલગ અલગ એક પેડ માં કે નામ હોય એવા અનેક કાર્યક્રમો હજી આવતા પખવાડિયામાં થવાના છે. એના માટે હું માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવું છું અને ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામ થાય એના માટે હું અભિનંદન પાઠવું છું. આજે રોજ આપણા દેશના દેવતુલ્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ પ્રસંગે આજે માંડવીના સેવા બસ્તી જે ગરીબ પરિવારો છે એની વચ્ચે એક માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી અને માંડવી તાલુકા પંચાયત દ્વારા ધાબળા અને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ આદરણીય ધારાસભ્ય શ્રી અનુરોધભાઈ દવે અને અમારા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી સામતભાઈ, અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બેન શ્રી શિલ્પાબેન, તાલુકાના મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ, પૂર્વ તાલુકાના પ્રમુખ સુરેશભાઈ, સંગઠનના સૌ હોદ્દેદારો, તાલુકા પંચાયતના અમારા ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન અને સૌ સદસ્યગણોની ઉપસ્થિતિમાં અહીંયા સેવા બસ્તીનો એક ન્યૂ મારવાડાવાસ જ્યાં ગરીબ વસ્તી રહે છે ત્યાં આપણે ધાબળા અને ફ્રૂટનું વિતરણ કરી અને નરેન્દ્રભાઈ મોદીનું જન્મદિવસનું આપણે અહીંયા ભવ્ય ઉજવણી માના ચોકમાં આપણે કરી, જ્યાં મહાકાળીનું મંદિર છે એના પટાંગણની અંદર આપણે એક શુભકામના પાઠવી અને એક દુઆ માંગી કે દેશના પ્રધાનમંત્રીની દીર્ઘ આયુષ્ય મળે. અને આપણે ખ્યાલ છે કે મોદી સાહેબનું કણ એક સેકન્ડ એ રાષ્ટ્ર માટે કામ કરતો હોય છે.
તો હજી વધારે શક્તિ મળે અને દીર્ઘ આયુષ્ય તંદુરસ્તી મળે અને આપણા દેશના સારા કાર્ય કરે એના માટે આ સૌ અમે તાલુકા પંચાયત અને અમારા સંગઠન વતી દુઆ કરવામાં આવી. કીર્તિભાઈ, આજે શું કહેશો? મોદી સાહેબનો જન્મદિવસ છે, આજે અનોખી રીતે ઉજવવામાં. દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આખા ભારતભરમાં જ્યારે સેવાકીય કાર્યોથી આ એક મહાપુરુષ જેને કહીએ એમનો જન્મદિવસની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે સંગઠન, સંસ્થાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં સેવાકીય કાર્ય કરી અને સેવા પખવાડિયો જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે આપ સૌ જોઈ શકો છો આજે દેવાંગભાઈ ગઢવીના માધ્યમથી સંગઠન દ્વારા આજે અહીં કાર્યક્રમ કરવામાં આવ્યો અને એમાં ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ જ રીતે આખો પખવાડિયા સુધી વિવિધ ક્ષેત્રમાં સેવાકીય કાર્ય કરી અને જન્મદિવસ મોદી સાહેબ ઉજવવામાં આવશે. પ્રથમ તો મોદી સાહેબના જન્મદિવસની અનેક શુભકામનાઓ પાઠવું છું આ સ્થળેથી. જેવી રીતે અમારા પ્રમુખશ્રીએ વાત કરી કે સેવા પખવાડિયો મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઉજવવાનું છે ત્યારે પછાતમાં પછાત, નાનામાં નાના લોકો સુધી પહોંચી અને એમને અમે કેવી રીતે સેવા કરી શકીએ, કેવી રીતે પહોંચી શકીએ, આ હેતુથી અમે આ પખવાડિયો ઉજવ્યો છે. ત્યારે તાલુકા પંચાયતની ટીમ અને સંગઠન સાથે મળી અને આજે આ સ્થળે અમે આવ્યા છીએ જ્યાં તમે જોઈ શકો છો ખૂબ નાના લોકો છે અને એમને ફ્રૂટ વિતરણ અને ધાબળા વિતરણ કર્યું છે. ત્યારે અમને એક સંતોષ થાય છે કે આવા સેવાના કાર્યો અમે કરી શક્યા છીએ. સુરેશભાઈ, આજે શું કહેશો? આજે મોદી સાહેબના જન્મદિવસની ભાજપે ખરેખર રંગ રાખી દીધો. આજે ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં સેવાકીય કાર્ય. શું કહેશો? આજરોજ મા ભારતીના સપૂત અને વિશ્વ વિભૂતિ આદરણીય મોદી સાહેબના જન્મ દિવસે માંડવી તાલુકા ભાજપ દ્વારા અને અહીંની તાલુકા પંચાયતની ટીમ દ્વારા આદરણીય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં સેવા વસ્તીમાં ખૂબ સેવાના કાર્યક્રમો થયા. સવારમાં પણ આરોગ્યના કેમ્પ આદરણીય મોદી સાહેબના જન્મદિવસના પ્રસંગે થયા છે અને સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે રહે છે ને આવા મોદી સાહેબને એમ નથી કે મારા જન્મદિવસની ક્યાંય ઉજવણી થાય, પણ કાર્યકર્તાઓ સ્વપ્રેરણાથી આજે આપણે કેટલાય લોકો આજે પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબના જન્મદિવસને ઉજવવા માટે થનગની રહ્યા છે. પણ આ વખતે તો પાર્ટીના કાર્યકર્તાઓએ નક્કી કર્યો છે કે સેવા વસ્તીઓમાં અને સામાજિક કાર્યકર્તાઓ પખવાડિયા સુધી તારીખ 17 થી તારીખ 30 સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે રહેશે અને આવા સેવાના કાર્યો કરશે. સાથે સાથે આ કાર્યનો જે પણ આ ભગીરથ કાર્યનો શ્રેય મળે એ આદરણીય મોદી સાહેબના જીવનમાં પ્રાપ્ત થાય અને એમનું નિરોગી જીવન રહે એ ભાવથી બધા સેવાના કાર્યો કરી રહ્યા છે. લક્ષ્મીશંકર જોશી, આપ મહામંત્રી છો, શું કહેશો આજના કાર્યક્રમમાં? દેશના યશસ્વી અને ઋષિતુલ્ય વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજે 75મો જન્મદિવસ છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે મળીને ધારાસભ્યથી કરી અને મારા જેવા નાના કાર્યકર્તા સાથ અને સહકારથી સર્વેના સેવા વસ્તીમાં જઈ અને જે પ્રકારે રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે એના ફળ મીઠા છેવાડાના માનવી સુધી મળે. મુખ્યત્વે વાત કરું તો આદરણીય પંડિત દીનદયાલજીની પ્રેરણાને અનુલક્ષીને આ સર્વે કાર્ય થઈ રહ્યા છે. દીનદયાલજીની એક વિચારધારા છે કે જહાં કમ વહાં હમ. એ વિચારધારા સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે. સાથે સાથે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ, માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સામતભાઈ તથા કાઠડા તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ, એમના સાથ અને સહકારથી આ કાર્ય થયું. અમારા રાહબર અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર, હરિઓમભાઈ, કીર્તિભાઈ, શિલ્પાબેન, હરિભાઈ, સર્વે ટીમ સાથે મળીને હરદેવસિંહજી, સન્મુખસિંહજી, કાંતાબેન સિરોખા, સર્વે સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની ટીમ છેવાડાના માનવીનો ઉત્થાન થાય, એમને પડતી મુશ્કેલીઓ એમના જીવનનું કેમ વિકસિત અને આપણે એમના જીવનમાં કોઈ મુશ્કેલી ન પડે એમના માટે ભારતીય જનતા પાર્ટીની ટીમ સતત હર હંમેશ કાર્ય કરી રહી છે. અમે તો સમગ્ર ટીમ વતી એટલું કહેશું કે આદરણીય વડાપ્રધાન શ્રી નિરોગી રહે
અને ખૂબ જ તંદુરસ્ત રહે અને એમની દીર્ઘ આયુ મળે એવો મહાદેવ પાસે પણ હું પ્રાર્થના કરું છું અને રાષ્ટ્ર આ રીતે વિકસિત અને સુરક્ષિત બને.